जय श्री कृष्ण। राधे राधे। मित्रों, परम कृपाळु परमात्मानी असीम कृपाथी આપણે 10 અધ્યાય પૂર્ણ કર્યા। હવે 11મા અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે। બીજું 11મા અધ્યાયનું નામ વિશ્વરૂપ દર્શન છે। વિશ્વરૂપ દર્શન ભગવાને અર્જુન ઉપર કૃપા કરી અને અર્જુને જે પ્રમાણે ભગવાન પાસે માંગણી કરી અને એમના બદલામાં ભગવાન એમને જે વિશ્વરૂપ દર્શન કરાવે છે એ વાત અહીં શરૂ થાય છે। હવે 10મા અધ્યાયની અંદર અર્જુને ભગવાનને એવું કીધું કે તમે મને વિસ્તારથી કહો, અને ભગવાને એમના જવાબમાં એવી વાત કરી કે પ્રાધાન્યતઃ કથયિષ્યામિ, હું તને સંક્ષેપમાં મુખ્ય બાબતો છે એ જ તને કહીશ। શું કામ? તો કે ન મેં વિસ્તરતઃ અંતઃ, મારા વિસ્તારનો કોઈ અંત નથી, હું તને કેટલું કેવી રીતે કહી શકું। અને ભગવાને બધી જ વાત કરી અને 10મા અધ્યાયના સમાપનમાં અર્જુનને ભગવાન કૃષ્ણએ એ પણ કીધું કે બહુના એતેન કિમ, આટલું બધું જાણવાથી તને શું ફાયદો થાય? એક અંશ માત્ર, મારા એક અંશ માત્રમાં સમગ્ર જગતને વિષ્ટભ્યમ, હું એમને વ્યાપ્ત થઈને રહેલો છું। મારા એક માત્ર અંશ માત્રથી એક, અને એમાંથી હું આ સમગ્ર જગતને વ્યાપ્ત થઈ। એટલે અર્જુનને સ્વાભાવિક રીતે એ જાણવાની ઈચ્છા થઈ કે ભગવાનના એ એક અંશમાં સમગ્ર વિશ્વ, અથવા ભગવાન કે છે એમ આદિ મધ્ય અને અંત। કેમ કે અર્જુનને વિશ્વાસ તો છે, અર્જુને ચોખવટ તો કરી દીધી કે ભાઈ દેવર્ષિ નારદ છે, મહર્ષિ વ્યાસજી, દેવલ ઋષિ, અને ખુદ આપ પણ કહો છો અને મને સત્ય જાગે છે, હું સાચું માનું છું। પણ અર્જુન અહીંયા હવે એક વિનંતી કરવાના છે। જો તમને એમ લાગતું હોય કે હું આવું જોઈ શકું, મને રૂબરૂ જોવાની ઈચ્છા થઈ, કોઈ વસ્તુને તમે બહુ સાંભળો એટલે સ્વાભાવિક થાય એક વખત જોઈએ યાર, કોઈ સિટી વિશેના બહુ વખાણ સાંભળીએ તો આપણને જોવાનું મન થાય। અર્જુનને પણ એમ થાય, અને 11મા અધ્યાયની શરૂઆત થાય છે। અર્જુન ભગવાનને વાત કરે છે। અર્જુન ઉવાચ, ત્યાંથી 11મો અધ્યાય ચાલુ થાય છે। અર્જુન ઉવાચ, અર્જુને કહ્યું, મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંજ્ઞિતમ યત ત્વયા ઉક્તમ વચઃ તેન મોહ અયમ વિગતઃ મમ। તમે 10મા અધ્યાયમાં જે કાંઈ બધું મને કહ્યું એ શું કામ કહ્યું? એક તો અર્જુને આ પહેલા જ શ્લોકમાં વાત કરી કે મદ અનુગ્રહાય, માત્ર મારા ઉપર અનુકંપા કરવા માટે, મદ અનુગ્રહાય, મારા ઉપર કૃપા કરવા માટે, અનુકંપા કરવા માટે, દયા કરીને તમે મારા ઉપર શું તમે મને વાત કરી? તો કે ત્વયા એટલે આપે, યત એટલે જે, ત્વયા યત આપે જે, પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંજ્ઞિતમ, પરમ એટલે શ્રેષ્ઠ, પરમ ગુહ્યમ એટલે ગોપનીય, અને અધ્યાત્મ સંજ્ઞિતમ એટલે અધ્યાત્મક વિષયક, વચઃ ઉક્તમ, વચન કહ્યા, એનાથી મમ અયમ મોહ વિગતઃ, મમ એટલે મારો, અયમ એટલે આ, મોહ વિગતઃ, મોહ નષ્ટ થઈ ગયો છે। હે ભગવાન, તમે 10મા અધ્યાયમાં મારા ઉપર કૃપા કરી અને તમે જે મને પરમ વચન કહ્યા, ભગવાને 10મા અધ્યાયના પહેલા શ્લોકમાં જ અર્જુનને કીધું હતું, શૃણુ મે પરમમ વચન, તું મારા પરમ વચન સાંભળ। અને અર્જુને 11મા અધ્યાયના પહેલા શ્લોકમાં કીધું કે મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ વિષયમ પ્રોક્તમ વચઃ તેન, તમે જે મને પરમ ગોપનીય અને અધ્યાત્મ વિષયક મારા ઉપર અનુગ્રહ કરીને તમે જે મને વચનો કહ્યા છે એમનાથી મને શું ફાયદો થઈ ગયો? તો કે અયમ મમ મોહ વિગતઃ, મારો આ મોહ છે ને એ દૂર થઈ ગયો। હવે તમે વિચાર કરો, 10મા અધ્યાયમાં અર્જુને જે પ્રમાણે શરૂઆત કરી અને ભગવાન કૃષ્ણએ કૃપા કરી અને અર્જુનને પોતાની વિભૂતિ અને યોગ શક્તિ વિશેનું વર્ણન કર્યું, એમનાથી અર્જુન એટલા બધા પ્રભાવિત થઈ ગયા, એટલા બધા પ્રસન્ન થઈ ગયા, એટલા બધા ઉત્સુક થઈ ગયા કે વ્યાકરણની દ્રષ્ટિએ અહીંયા અનુષ્ટુપ છંદ હોવા છતાં આ ગીતાજીનો એકમાત્ર એવો શ્લોક છે કે જેમાં 33 અક્ષરો છે।
નિયમ પણ ભૂલી ગયા અર્જુન. બોલવાની અંદર નિયમ ભૂલી ગયા અને 33 અક્ષરનો અનુષ્ટુપ છંદ છે. કેટલી બધી એમની પ્રસન્નતા હશે. બીજું વાત કરે છે કે મદ અનુગ્રહાય, મારા પર માત્ર મારા પર અનુકંપા અથવા તો કૃપા કરવા માટે, તમે મારા ઉપર કૃપા કરવા માટે, દયા કરવા માટે, અનુકંપા કરવા માટે. હવે 10મા અધ્યાયના 11મા શ્લોકમાં આપણે જોયું હતું કે તેષામ એવ અનુકંપાર્થમ અહમ જ્ઞાનજમ તમઃ. પછી એક આવ્યું હતું ભાસ્વતા જ્ઞાનદીપેન નાશયામી. તેષામ એવ અનુકંપાર્થમ, માત્ર તારા ઉપર કૃપા કરવા માટે જ. અહમ એટલે હું, અજ્ઞાનજમ તમ, અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા અંધકારને ભાસ્વતા જ્ઞાન દીપે નાશ્યામી, ઝળહળતા જ્ઞાનરૂપી દીવાથી નાશ પામાડું છું, હું નાશ કરું છું. આવું ભગવાને અર્જુનને 10મા અધ્યાયના 11મા શ્લોકમાં કીધું હતું અને ત્યાં સ્પષ્ટ કીધું હતું કે તેષામ એવ અનુકંપાર્થમ. અર્જુન પર આનાથી ખૂબ અસર થઈ કે ભાઈ હું તારા ઉપર કૃપા કરીને. એ જ વાત અર્જુન હવે ભગવાનને યાદ દેવડાવે છે. હું જાણું છું કે તમે મને શું કામ કીધું. તમે ત્યાં એમ કીધું હતું 10મા અધ્યાયના 11મા શ્લોકમાં તેષામ એવ અનુકંપાર્થમ. અહીં અર્જુન સ્વીકાર કરે છે કે મદ અનુગ્રહાય, તમે મારા ઉપર અનુગ્રહ કરીને, કૃપા કરીને. ભગવાને ત્યાં કીધું હતું અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને હું જ્ઞાનરૂપી દીવાથી નાશ કરું છું. અને અર્જુન એમનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. એમની અસર અર્જુન ઉપર એટલી બધી થાય છે કે આવડા ભગવાન મારી ઉપર કૃપા કરી રહ્યા છે. તેથી શું કરે છે અર્જુન? ભગવાનની સ્તુતિ કરે છે. અને અહીં જે સ્તુતિ કરે છે ને એવી સ્તુતિ અર્જુને બીજે ક્યાંય નથી કરી. બહુ સારી ભગવાનની સ્તુતિ કરે છે. અને ભગવાનને 10મા અધ્યાયના 12માથી 15મા શ્લોક સુધી એ સ્તુતિ આપણે હમણાં આગલા પૂર્વ સારાંશ વખતે પણ જોયું હતું કે પરમમ બ્રહ્મ પરમમ ધામ. અને છેલ્લે વાત કરે છે કે સ્વયં એવ આત્મનમ વૈથમ, તમે પોતે જ તમારી પોતાની જાતને જાણી શકો છો, બીજાનું કામ નહીં. કેમ કે ભગવાને ત્યાં પણ કીધું હતું કે મહર્ષય સુરગણા ન મે વિદુઃ, એ બધા મને નથી જાણી શકતા. મહર્ષિઓ અને દેવો પણ, સુરગણા પણ નથી જાણ્યા. આવી સ્તુતિ બીજે ક્યાંય નથી. અને ભગવાનને વાત કરે છે માત્ર તમે મારા ઉપર કૃપા કરવા માટે આ બધું કીધું છે. અને અર્જુન એમનાથી સંપૂર્ણ પ્રસન્ન છે. પછી બીજું અહીંયા શબ્દ વાપર્યો પરમમ ગુહ્યમ. ભગવાને 10મા અધ્યાયની અંદર 82 વિભૂતિઓનું વર્ણન કર્યું. 82 વિભૂતિ કહી દીધા પછી ભગવાને 42મા શ્લોકમાં શું કીધું કે સઘળા જગતને અને આ જે અનંત કોટી બ્રહ્માંડ છે એમને વ્યાપ્ત કરીને હું રહેલો છું. આખા સઘળા જગતને, સર્વમિદમ જગત, આખું જે જગત છે અને અનંત કોટી બ્રહ્માંડ છે એમને હું વ્યાપ્ત કરીને રહેલો છું. ભગવાને જાતે પોતાનો પરિચય આપ્યો કે આ માત્ર મારા એક અંશ માત્રથી આ બધું થઈ રહ્યું છે અને હું એમને વ્યાપ્ત થઈને રહેલો છું. વિષ્ટભ્યામ અહમ ઈદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત. જો ભગવાને ત્યાં 42મા શ્લોકમાં કીધું વિષ્ટભ્ય અહમ, હું વ્યાપ્ત થઈને રહ્યો. કોને? તો કે ઈદમ અહમ ઈદમ કૃત્સ્નમ જગત, આ આખા જગતને. શેનાથી? એકાંશેન સ્થિતો, એકમાત્ર અંશ માત્રથી. એમ. અને આ ભગવાને પોતાની જાતે પોતાની વાતની જાહેર કરી. એટલે અત્યાર સુધી તો અર્જુન જાણતા નહોતા, એમ બીજું કોઈ પણ નહોતું જાણતું. એટલે આને પરમ ગોપનીય કહેવાય. ગોપનીય એટલે છુપાવા યોગ્ય. અત્યાર સુધી છુપાયેલું હતું, હવે ભગવાને પોતાની રીતે જાહેર કર્યું. એટલા માટે અર્જુન અહીં શબ્દ વાપર્યો પરમ ગોપનીયમ અધ્યાત્મ સંજ્ઞિતમ. હવે અધ્યાત્મ સંજ્ઞિતમ એટલે શું? તો ભગવાને 10મા અધ્યાયનો 7મો શ્લોક છે ને, મેં આપણે ત્યારે સમજાવતી વખતે કીધું હતું કે આ ભક્તિ યોગનો દરવાજો છે, ત્યાં અર્જુન ઉંબરે ઊભા છે. અને 10મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને કીધું હતું કે એતામ વિભૂતિમ યોગમ
ચ મમ યહ વેતિ તત્વતઃ સહ અવિકંપેન યોગેન યુજ્યતે ન અત્ર સંશય. જે કોઈ ભક્ત, જે કોઈ વ્યક્તિ મારી આ વિભૂતિ, એતમ વિભૂતિ, આ વિભૂતિઓને અને યોગમ ચ મમ યહ વેતિ તત્વત, અને મારા આ સામર્થ્યને જે તત્વથી જાણે છે, સહ અવિકંપેન યોગેન યુજ્યતે, તે દ્રઢ નિશ્ચયી ભક્તિને પ્રાપ્ત કરી લે છે, તે યોગને પ્રાપ્ત કરી લે છે. ન અત્ર સંશય, એમાં કોઈ શંકા નથી. આ જે બાબત ભગવાને કીધી ને, એને કહેવાય અધ્યાત્મ વિષય. બ્રહ્મ જ્ઞાન છે, ભગવાન દ્વારા અધ્યાત્મ વિષય રજૂ થઈ. પછી અર્જુને વિષય એવું બીજી લીટીમાં કીધું કે યત ત્વયા ઉક્તમ વચઃ તેન મોહ અયમ વિગતઃ મમ. આ સઘળું જગત મારા એક અંશની અંદર છે અને હું સમગ્ર વિશ્વને, અનંત કોટી બ્રહ્માંડને વ્યાપ્ત કરીને રહેલો છું, વ્યાપીને રહેલો છું. હવે પહેલા છે ને અર્જુન જાણતા નહોતા, માત્ર એવું સમજતા હતા કે મારા કોઈ એક સગા છે, મારા કોઈ એક હિતેચ્છુ છે, મારા કોઈ એક બેસ્ટ હેલ્પર છે અને મારા એ સારથી છે, હું કહું એમ એ અત્યારે કરી રહ્યા છે, આટલું. અને આનાથી થોડુંક એમની પાસે વધારે જ્ઞાન કદાચ ભગવાન કૃષ્ણ વિશે અર્જુન પાસે હતું, અને અર્જુન જાણતા નહોતા એને. અને એટલા માટે તો અર્જુન એમને સારથી ગણતા હતા, અને સારથી સમજીને જ એમને એ દર વખતે કંઈક ને કંઈક આદેશ આપતા હતા કે સેનયો ઉભયો મધ્ય સાપાય ન મેં યોત્સ્ય કેશવ, હે કેશવ, હવે મારે યુદ્ધ નથી કરવું, તમારે જે હવે કરવું હોય તે. અને હવે જેવું ભગવાન પાસેથી આ જાણી લીધું કે આ મારા એક અંશ માત્રથી આખા સમગ્ર જગતને હું વ્યાપીને રહ્યો, અનંત સૃષ્ટિઓને ઉત્પન્ન પણ મેં કરી છે, એમને સ્થિત પણ મારામાં જ છે, મધ્યમાં પણ હું છું અને અંતમાં પણ હું છું. આ બધી જ્યારે હકીકત જાણી લીધી ને, ત્યારે અર્જુન તેમાં સ્થિત એને. એટલે અર્જુન શું થઈ ગયા, એમના મનની અંદર બધી જ શંકાઓ પૂરી થઈ, બધા મોહ ટળી ગયા કે આ મારો સારથી નથી, આ માત્ર મથુરાની અંદર ગાયો વૃંદાવનમાં ને ગોકુળમાં ગાયો ચરાવનાર કૃષ્ણ નથી યાર, આ કોઈક બીજા છે. એમ અર્જુન કહે છે મારો સંપૂર્ણ મોહ દૂર થઈ ગયો છે. વિગત મોહ અયમ વિગત મમ, મારો સંપૂર્ણ મોહ દૂર. ભલે ભગવાન કૃષ્ણ એના સંપૂર્ણ મોહ દૂર ન થવાને નથી સ્વીકારતા, કેમ કે 15મા અધ્યાયમાં લગભગ 15મા કે આ જ અધ્યાયના 49મા કે એમ શ્લોકમાં ભગવાન એમ કહે છે કે આવા ભાવને અને મોહને તારે દૂર કરવો જોઈએ. એનો અર્થ એવો છે કે ભગવાનને ખબર છે કે અર્જુનમાં ક્યાંક છે. આમ સરસ મજાના 11મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને શરૂ કરી, અને બહુ સરસ વાત અર્જુને બહુ વિનમ્રતાથી સ્વીકાર્યું તમે જે કાંઈ કીધું કે મદ અનુગ્રહાય પરમ ગુહ્યમ અધ્યાત્મ સંજ્ઞિતમ યત ત્વયા ઉક્તમ વચઃ તેન મોહ અયમ વિગતઃ મમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.